સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં સતત બીજા દિવસે પણ ધામા નાખ્યા છે. સુરતની તાપી નદીમાં સતત બીજા દિવસે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણની તપાસ ચાલી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. મોબાઈલ, કારતૂસ અને 2 પિસ્તોલ પણ મળી આવ્યા છે. ઉત્તરાણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધા હતા. આ હથિયારો શોધવા માટે મુંબઈના 6 તરવૈયા, ઉત્તરાણના 8 તરવૈયા ઉપરાંત 2 સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં એક હથિયાર મળી આવ્યું હતું, જ્યારે બીજું હથિયાર મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. આ સાથે જ મુંબઈ પોલીસે ઉત્તરાણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા 10 માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે. આરોપીઓ દ્વારા તાપી નદીમાં ફેંકી દેવાયેલી 2 પિસ્તોલ અને 4 કારતૂસ અને મોબાઈલ મળી આવ્યો છે. સાથે જ અન્ય વસ્તુઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે, જેમાં અન્ય વસ્તુઓ પણ મળી આવે તેવી શક્યતા છે. હજુ પણ મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ આરોપીઓએ ફેંકી હોવાની શક્યતાના આધારે તપાસ ચાલી રહી છે.